અમારો તો જન્મ જ ઘરની સાફ સફાઈ કરવા હાટો થયો છે. મારી બાઈ એમ તો મને હાચવી હો, આ લુલી વાહિંદુ કરે ને હાજી કરી ચાલે, મૂકી દો હું કરી લે, હાલો રેવા દો. હું કઈ તારો દુશ્મન છો? પણ મેં ક્યાં કીધું દુશ્મન છો એમ? ઓહો હવે ભાઈ બન તો ભગવાન બધાઈને દેજો. અંજુની વાડીએ કોઈ કામે નહીં આવે. કઈ નહીં, હું એકલી કામ કરી લઈ. તો હાલો અમારે જવું છે અત્યારે મારા દેરની ઘરે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે, ને અંજુ કરે છે ઘરની સફાઈ. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારો તો જન્મ જ ઘરની સાફ સફાઈ કરવા હાટો થયો છે. ઉઠીને સીધું છે ને હાથમાં પોતું ને આવેણી લેવાનું. અંજુ આજે ઉઠી છે 9:09 પાછા બરો પાછા કા 9:09 ઉઠી. તો કેટલા વાગે ઉઠી? 8 વાગે. હા, તો જો 9:09 નું કહીએ ને તો એ માન 8 આવે, અને 8 નું કીધું ને તો 7 આવે. એક રવિવાર અમને મળ્યો હોય કે કલાક વધારે આરામ થાય. અઠવાડિયેથી આરામ નતો થતો, નીંદર આરામ થઈ ગઈ હતી તો એ નહોતું દેખાતું. આજ પાણીનો વારો નહોતો, ધારાની સ્કૂલ નહોતી, નાસ્તાનું ટેન્શન નહોતું, એટલે મેં કીધું અડધી કલાક વધારે નીંદર કરી લો. હા, તો અમારા સાહેબ ને ગરા હોયો ગયો. મેં ક્યાં, હજી તું હુઈ જાય તું ત્યાં. હા, તો પછી આ જવું તો ખરી. ઘરમાં હોતા હે હજી. હા, એને તો હુવા દેવી, એને ભલે હુતી, મારે કોઈ કામ નથી. તારે ઘર જે તું એને હુવા દે. મારે ઘર જે આડી આડી આવ્યા રાખે એટલે આડી આડી નહીં, એને કઈક ને કઈક જોતું જ હોય કે કાકે મને કે લાય મમ્મી હું કચરા પોતા કરી દઉં, મમ્મી હું આ કરી દઉં. એના કરતા છે ને હુતી હારી છે, એને નીંદર થઈ જાય. હું એક ઘરના કામ કરું ને બરાબર છે, પછી એને આખી જિંદગી ઘરના કામ કરવા જ છે. અત્યારે પિયર હોય ને ત્યાં લગી છે ને છોકરીઓને મસ્ત આરામ કરવા દેવાય અને જીવવા દેવાય. પછી તો મારી જેમ હાઈવોરી કરવાની. આરામ કરીને જ આવી છે ને. અમે તો ન્યાય એટલા કામ કર્યા, નાઈ આવીને એટલા. તો હું કામ કે પણ નાનપણમાં તો આરામ કર્યો છે ને. કઈ હું આવ્યો નાની આવીશું ત્યાંથી ઘરના કામ કરવા નહીં વર્ગવી. મારી બાઈ એમ તો મને હાચવી હો. એ રીતના હાચવી આગળ કહું તમને કે રીતના હાચવી. ને આમાં છે ને કાલ કમેન્ટ હતા કે સુરતમાં વરસાદ છે, રાજકોટમાં વરસાદ છે, બધે વરસાદ છે, પણ અમારા ગામમાં વરસાદ નથી. આવે પણ ઝરમરિયો વરસાદ આવે. જો આવું ટ ટ ટ ટ ઠ હારોથી વરસાદ નથી આવતો. જો સવારનો છે ને ઝરમરિયો વરસાદ ચાલુ છે. અંધારીને આવે, વાદળા થઈ જાય, એમ થાય કે હમણાં વરસાદ આવશે, પણ વરસાદ આવતો જ નથી. હવે પાપ ભરાણા. એટલે વરસાદ નો આવે તો પાપ ભરાણા. બીજું હવે રામધૂન બોલાવવી પડશે વરસાદ બોલાવવા. પછી વરસાદ ને જવા હાટું પાછી રામધૂન બોલાવવી પડશે, બરાબર ને? તો હાલો. વરસાદ કેશોદમાં હારી પીટના થઈ ગયો એમ કહેતા હતા, કેશોદમાં પુણ્ય વધી ગયું. હા, 3 દીમાં એ પડ્યો એ પછી ક્યાં એટલો વરસાદ આવ્યો? બસ આવા ઝાપટા આવે ને ઝરમર વરસાદ આવે, ગરમી લઈને પડે. અરે હું આ તમારો ફોન, હું સાફ સફાઈ કરું છું. હું ઝાપટ ઝુપટ કરી લઉં પેલા બધા ફ્રીજ ને ટીવી ને બધું, ને પછી બધાથી પાછું વારી લઉં અને પછી પોતા કરું. પણ તમે મને વાતું એ ચડાવી દીધી, શું કામ કરતી? ધ્વજાનો તિરંગો હોય છે. હા, અમારો તિરંગો છે. એ તિરંગો એ કેનો બનાવ્યો? મારા ઘરવાળાનો લેંઘાનો. સાહેબનો લેંઘો આમાં જ કામ આવે, બીજે ક્યાંય કા ગોદડા કરવામાં. અમારા સાડીઓના કેવા સરસ સરસ કવર બને. એક કોક બિચારા પહેરશે. હા, તાઈ કોક નો પહેરે નહીં, તમારા કોઈથી કોઈ ન પહેરે, કોઈ ન પહેરે. તમે બધા મને કહેજો સાચું કે નહીં? જેન્ટ્સના કપડા કોઈ લઈ જાય, એમાં લેંઘા ખાસ કરીને કોઈ ન લઈ જાય. એ મોહતામાં જ કામ આવે. ઢળી પછી છેલ્લે આ કચરામાં જ જાય. પોતું કરવાનું. નીચવીને આમ ખીજમાં નીચવે. આમ તો કઈ ન કહેવાય, બધી દાયજામાં કઢવાનું છે, બરાબર ને? તો હાલો, હવે મારે વાતો નથી કરવી. મારે જે ઘરના કામ છે સાહેબ તો નવરા છે. હું પેલા ફટાફટ ઘરના કામ કરી લઉં. પછી છે ને મારે બિલ્લાનું અથાણું બનાવવાનું છે. 2 દીથિયા પડ્યા છે, એટલે સાહેબની મદદની જરૂર પડશે, એટલે એને થોડોક લાભ દેવું. અને બીજું એક કામ, આજ તમે છે ને મને મશીનમાં ઓઇલ કરીને મશીનની સાફ સફાઈ કરી દેજો. એમાં જરા ખટખટ અવાજ આવે છે ચોમાસામાં. સિલાઈ મશીન, બીજું એક કોઈ મશીન છે? કપડા ધોવાનું? નહીં, એમાં નહીં. એમાં ઓઇલ પાણી કરવાનું હોય, સર્વિસ કરવાની હોય.
નહીં નહીં, એની સર્વિસ નથી કરવાની, સિલાઈ મશીનની કરવાની છે. બરાબર? કેવી તમને મશીનોની સર્વિસો કરવી છે આપણે ને? તું કાં સામું છો? હવે છાનમુના અટાણમાં તમારું જે કામ કરતા હોય એ કરો ને, નહીતર ક્યાંક તમારો આજનો રવિવાર હધરી જાહે. ના, આ તો વાત કરું. આ તો અમે ડાયા થઈ ગયા એટલે. તો હારું, હાલો તમારે બધાને શું કહેવાનું છે કેજો, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો, અને તમારા ગામમાં કેવો વરસાદ છે એ જરાક કમેન્ટ કરીને કેજો. તો મળ્યા. આમાં શું કરવાનું? આમાં સર્વિસ કરવાની, સર્વિસ ઓઇલ પાણી કરવાના છે. મશીનમાં દોરા ને આ બધું મને હોય નો ને આવડે હો. આમાં હું આમાં હંતે ઓઇલ કરી નાખી, તારા કપડા ઓઇલ વાળા થા. એ પછી કપડાથી સાફ થઈ જાય. આ ટ્રાય કરવું હોય તો કરી દો હજી. ઈ દોરી બરાબર છે. અરે આમાં જ મશીનમાં જ છે ને, આ ચોમાસું છે તો મને કાટ થોડુંક આવડે, હું થોડુંક દરજી કામ કરું. એમાં દરજી કામ ને લેવા દેવા કઈ ન હોય સાહેબ. તમારી દુકાને મશીન હોય, તમે એમાં ઓઇલ પાણી નથી કરતા. એમાં જેમ તમે ઓઇલ ને કરો ને સર્વિસ કરો એમાં કરવાની. આમાં દોરા હોય ને એમાં હોનું હોય, ફેર એટલો છે. જે જેનો ધંધો. હું તો આખું ખોલીને બેસી જાઉં. આખું ખોલીને નથી, એને ગઢ ને આમ ઊંચો કરો, દોરી ઉતાર નાખો. એ દોરી ઉતારો, દોરી તૂટી જાય. આ ક્યાંક મને અત્યારે મારે કામ વધારે છે, તો મારે કામ પડ્યું છે. હા બસ એને એવી રીતના કાંઈ પકડી રાખવાનું. નીચે બધે જે દોરા હોય ને એ દોરા ઓલાએથી કાઢી નાખો, ડિસમિસ થી, કે હું પીછી આપું એનાથી. પછી જ્યાં જ્યાં તમને બોલ ને દેખે ને બધામાં ઓઇલ પાણી કરી દો, બોબીન કાઢી લેજો ને ઉપર બધે બોલ પાણી કરી દો. એટલે થઈ ગયું. આવડે બોબીન કાઢતા. ભગવાન, હા તો મેં કોઈ દી આઈડું જ નથી. આ લુલી વાહિંદુ કરે ને હાજી કરી ચાલે, મૂકી દો, હું કરી લે. હાલો રેવા દો. હાલો 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 હાલો, તમને કઈ કામ નથી ચિંતાતું. હા બસ એમ કયો ને. તમારે દાનત નહોતી મશીનની સાફ સફાઈ ને સર્વિસ કરવાની? એટલે બીજું કોઈ કામ ચીજ ને તો મને આમ હિંમત થાય. તો કચરા પોતા કરી નાખો. હાલો, એ તો આવડે ને. હું મશીન સર્વિસ કરી દઉં, નિરાત કરાય. થોડીક વાર મને બેહવા દે. બેહવામાં અડધી જિંદગી વહી ગઈ. નાસ્તો કરીને ઊભા થયા તો ઓહરો કાઢી નાખે નાસ્તો. હા એ પચી જાય, બોડી વધે નહીં. થોડું ઘણું ઘરનું કામ કરતું રહેવાય. રવિવાર રજા એની જ હોય કે નવા જૂના કઈ કામ હોય ને તો ઘરવાળીને ઘરના કામમાં મદદ કરાય. હવે મારી ઉંમર થી બસ 50 ભૂગ્યા તો ઉંમર થઈ ગઈ. નથી જમીલો, થોડીક વાર બેહવું પડે. જમીન ડાયરેક્ટ કામે વળગી જતા એવું નહીં. દાડિયામાં જાતો તો અહીંયા. તમે દાડિયા ગયા તા? હા. મોઢું બતાવો તો લાગે તમને? અંજુ દાડિયા ગયા હોય એવું? અંજુની વાડિયા કોઈ કામે નહીં આવે. જમીન 5-10 મિનિટ બેહવા નહીં દે મજૂરોને. હાલો કામે લાગી જાવ. હા હા, એટલી બધી વાયડી નથી હો. હા વાત કરો. હું કઈ તારો દુશ્મન છો? પણ મેં ક્યાં કીધું દુશ્મન છો એમ? ડાયરેક્ટ 5 મિનિટ બેહવા દે બોલે. પકડીને આમ તેમ માટા બેહો બાપા, બેહો. 5 મિનિટ નહીં, 5 કલાક બેહો. હવે ન કહું, બેઠા રહ્યો હો. ચાય છાપું પડ્યું, છાપું વાંચો, ટીવી જોવો, જાઓ જીવો તમારી જિંદગી. આ છાપામાં આવી ગયું. હા આવી જ જાય બધું છાપામાં. સાહેબે સિલાઈ મશીનની સર્વિસ કરતા સિલાઈ મશીનમાં ખોટકો આવતા 2 માણસને બાદણા થઈ ગયા. સાંજે નહીં, સવારના પોરમાં. સવારના પોરમાં સવાર છે. હા મમતા બેન આવી ગયા. એ હા હાલો, મમતા બેન નો ફોટો આવી ગયો આમાં. હે મમતા બેન નો ફોટો આવી ગયો. ફરવા જાવું. હા મોકાઈમાંથી નવરા નથી થતા, ફરવા જાવું બેનભાઈ બેન ને. આ મોકાઈ તમારા ભાઈ ને બેહવું છે. નાસ્તો કર્યો તે થાકી ગયા નાસ્તો કરવામાં. હજી તો હા ઘરના કામ બરાબર. આપણે વાડીએ મજૂરું કામ કરતા હોય, જમીન 5 મિનિટ તો બેહવા દેવું જોઈએ ને. તો અંજુની વાડીએ કોઈ કામે નહીં આવે. કઈ નહીં, હું એકલી કામ કરી લઈ. પોરો ખાવા દેવો પડે, પાણીનો પોરો હોય, જમવાનો હોય, જમીને પછી ઘડી વાર આરામ કરવા દેવાનો. હા તો બાથરૂમ જવું હોય તો બાથરૂમ ન જવાનું. હા તો આવશો ને તમે માર ન્યા. હા બસ તમે ને તમારા ભાઈ બે. એટલે અમને હોતે જે જમી લઈએ ને એટલે અમને અડધી કલાક ખુવા દી. અને બરાબર છે. પછી હારુમાં વરગીએ ને એટલે પછી પાછા મેં તો તને એમ નથી કીધું કે અડધી કલાક બધુંય આપી બધુંય. પેલા તમે એકવાર માર વાડીએ આવો તો ખરી કામે. ચા પાણી ના અહીંયા તું પેલા સુધરી જા. અહીંયા તું આમ અહીંયા સુધરી જા તો અમે ખાઈને સીધા ખાટલે તો ચડો છો. હોઈ તો જાવ છો બપોરે ને હવારે. એમ નથી કહેતો કે અડધી આ કલાક બધાને ખબર છે. 5 મિનિટ આરામ કરવા. આજ વરી મેં મશીન નું આ સાફ કરવાનું કામ આપ્યું તા તો એને મને કેટલું કરી સર્વિસ મશીનની સર્વિસ કરવાની. મશીન ની સર્વિસ. હા એ સમજી ગઈ. મશીનની સર્વિસ કરવા દે. આ જે સિલાઈ મશીનની સર્વિસ કરવા દે. કઈ બીજી કઈ હા એ કેવું નથી. આપણે ચોખ્ખો નથી કરવી. ના ના બોલો ને. અંજની નહીં. તમે બેનભાઈ બે અત્યારે એકા થઈ ગયા. હું હજી છે ને
ખાલી ખુશ રહું છું નહીતર ઈ જંજુ છું હો. અને અમારા ગામમાં વરસાદ આવ્યો વરસાદ મેહુલે મહિના છે મંડાણ એ બાપા રૂમ નો દરવાજો ખુલ્લો છે મંડાણ મૂંગા પડી જાય. વરસાદ આવ્યો હારો અંધારો છે હવે જોઈએ. આવ્યો બાપલિયો આવ્યો. હાલો વરસાદમાં નાવા બધાય હે વરસાદમાં નાવા હાલો હાલો ને હાલો બધાય ચા પીવા કા મમતા બેન. અમે તો કાયમી નાતા હોય તમે નાવ ને. હા હું નથી નાઈ કા 15 દી થયા તમારા ભાઈ એમ કે હું 15 દી થયા નાઈ નથી. હાલો વરસાદમાં નાઈ લો ને પેલા છે ને મશીન ચાલુ કરી દો પછી નાવા જાવ કા. મારે તો કેમ કઈ કામ જ ન હોય નાવાનું છે. હાલો હાલો પી લો ન થાય હાલો ફૂલ હારો વરસાદ આવ્યો ખરેખર છે ને. હાલો પેલા હવે હું ફટાફટ ઘરના કામ કરી લઉં કચરા પોતાને આ કપડા બપડા તો પછી હકેલા કરશું ત્યાં લગી પાણી જેટલું આવવું આવજો. વરસાદમાં નાવું રાધે શ્યામ ચાલ હાલ્યો આવી ને વાછટ આવી ને આ પવન છે એટલે વાછટ આવે હો હે જો નહીતર અહીં નો આવે હવે નહીં આવે હવે ને ઓસરી કોરી દે કા. આગાહી કાલની હતી ના જ આવ્યો આ ટાઈમ નો પાકો નથી. જો અહીંથી તાલપત્રી તૂટી ગઈ સાહેબ એટલે પાણી આવે દેખાય આ પવન ની. જો આ પાણી આવે એટલે સીધું અહીંયા હવે હાંધા ખૂંધી પાછા કરવાના બાંધવું છે ને. હાલો સાહેબ કહ્યું ના નવરા બેઠા લોહી પીતા હતા ને એને કામ દઈ દીધું હવે હચવાના અડધી પોણી કલાક તમારા ઘરના કામ થઈ જાય. તાલપત્રી વાંધી એક છેડો છૂટી ગયો એને બતાવી હવે જો હચવાના અડધી કલાક પોણી કલાક. હા કા તો આ લેંગો ફાડી નાખો. આમે મારે એક જ ઓલા લેંઘાન બટકું છે તો 2 મોહતા થઈ જાય સાહેબ. 2 નહીં 4 થાય જી 2-4 મહિના આયલું મારી પાસે હમણાં પૈસા નથી. હાલો ફ્રેન્ડ તો આ બાજુ અમારે જો બિલ્લા નથાણાનું કામ ઉપાડ્યું છે બે ભાઈઓએ. સાહેબને મેં આપ્યું હતું આ કામ તો એનાથી એકલાથી તો પહોંચાણું નહીં એટલે એને જયેશભાઈને બોલાવ્યા. જાઉં જયેશભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી. શ્રી કૃષ્ણ જય માતાજી. તમને આ હાટું બોલાવ્યા હતા? બેહવા આવ્યા અવાજ બોલાવ્યા હતા. મારો ભાઈ હું કોઈ એકલો કામ કરે તો થોડીક મદદ કરું. ઓહો હો હવે ભાઈ બન તો ભગવાન બધાઈને દેજો તો થોડુંક વહેલું ન હોય. મને ક્યાં ખબર હતી કે તમારે ત્યાં બિલ્લા આવ્યા. લે એ તો રસ્તામાં વાત કરી કે બિલ્લા આવ્યા તો હું ગાલો બે ભાઈ તો દાઢી કરાવવા બે ભેગા ગયા છે. જોયું ને એકલા તો 2 માંથી એક ક્યાંય જાય નહીં. આ તો ન છૂટકે જવું પડે ને તો જ નહીતર તો અમારે જય વીરુ ભેગા હોય. ક્યાં ગાડી ન્યા જ બ્રેક મારી ખબર જ હોય ને સુગંધ આવી જાય. હા હું ક્યાં ગઈ ક્યાં બેઠી એને ન ખબર હોય પણ તમારી બધી ખબર હોય. તમારી દોસ્તી કેવી છે અને બેયનું નામ છે ને હુલામું એક જ હરખું છે. ઉભો થઈ ગયો ગાલો પહેલા એ કામ કરતા લઈ આવ્યા. એ તો મારે કાલ પાંચમ છે ને તો કાલે ટાઢું ખાવાનું હોય તો પછી તો સારું ને. એ તમે ભેગા હતા એટલે બધી વસ્તુ યાદ કરીને આવી ગઈ નહીં થશે ને એકાદું ભૂલાઈ જાય કા સાહેબ. અને સાહેબ તો જવાબ નહીં દઈ જતો ખાવા મીંજરા થઈ ગયા. મારે અઠવાડિયામાં એક ફેરી રેહામણે જાય તો મારે કામ કરવું પડે. મેં કીધું તમે ઉપાધિ કરો મારે હોય તો કામ કરવું પડે. હા એક કામ આપ્યું તા તો એ મને 10 દી સંભળાવશે. જયેશભાઈ હું તમારા ભાઈ પાસે કામ કરાવું સાચું કેજો. કામ નથી કરવાનું એ કરે ખરા. એ એની રીતે કઈ કામ કર્યું હોય ને તો ભલે મેં કોઈ દિન ચીંધું નથી હા કે તમે આ કામ કરી દો. આજ તો વળી મેં કીધું મારે કામ છે ને તો હું ઘરના કામ કરી લઉં તો એમાં એક કામની તેને ના પાડી દીધી. મેં મશીનની સર્વિસ કરવાનું કીધું તો મને કહે તું હવે કરી લેજે મને નથી કરવું મને ન આવડે કે લે. એ તો સારું થયું તો એ બોલાવવાનું આવ્યા નહીં તો એ બોલાવત કે બોલાવા આવત કે મને જયેશભાઈ હાલો તો જરાક મશીનમાં ઓઇલ પાણી કરીને સર્વિસ કરી દો તો નહીં એવું ન લાગે નહીં જયેશભાઈ હાથમાં. આમ તો કુણા છે બિલ્લા કોણ આપ્યા જો વાતુમાં જો બિલ્લા છે ને કટ થઈ ગયા છે તો હાલો હવે હાથનું આગળ અથાણું નાખી જ દઉં કા હળદર મીઠું બસ એવડા જ રાખો એટલે ખાવા મળે. નાનો નથી કરવા પછી હા લુલી વાહિંદુ કરે ને હાજી કડ ચાલે બધું આપણે એને દેવાનું. તમે પેલા એ કરી લ્યો હું બધું વારીને પોતું મારી લે. હજી મેં આગળ કચરા પોતા કર્યા પણ ઓલા ફોતરા નીચે મૂકી દો ને નહીં ગંડાનું થાય મારે પણ હું પોતું મારી દે ઈ કચરા ડોલ ત્યાં નથી દે મારા અથાણામાં જોઈએ ઈ બિલા એમાં મચ્છર ને બેહતા હોય. કુકડીમાં રાખી ઓહો અને ક્યાંય નહીં પહોંચાય. અને હા તમને બિલ્લાનું અથાણું ભાવે કે નહીં એ પણ મને કહેજો ને. તમે ક્યારે બિલ્લાનું અથાણું બનાવો હું તો હમણાં 2 વર્ષથી આ બનાવું છું
નહીતર તો ક્યારેય ન બનાવતા. મસ્ત ખાટું થાય કા જયેશભાઈ? મસ્ત મજા આવે. અથાણું તૈયાર થઈ જાય એટલે તમે લઈ જાજો. તમારી એમાં મહેનત છે, અમારે એકલાને થોડું ખવાય. પેટમાં દુખતું હોય તો લઈ જાજો. હા જવાય તો ન લેવા. પેટમાં બળતરા થતી હોય ને તો લઈ જાજો. અમારે તો હાલતા બળતરા થતી. એ તો જયેશભાઈને ખબર છે કા જયેશભાઈ? બાજુવાળું વસ્તુ લઈને એ પેલા વાળા જોયું ને સાહેબ કેવા મીઠા ઘા મારે છે. અરે આ તો દેખાય એટલા, બીજા અંદર ભોમાં છે પણ બહાર નથી આવતા. મારા જેવા બોલ 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 કરતા હોય ને તે બહાર આવે, આ બહાર ન આવે. આવું બધું છે. તો હાલો, હજી અમારા ધારાબેન તો સૂતા છે, એને આજ મસ્ત નીંદર થઈ જાય. જ્યાં લગી હુવે ને ત્યાં લગી હુવા દેવી, જગાડવી નથી. બરાબર ને? તો હાલો સાહેબ, હવે મારા બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો દાળ ભાત ઓરી દઉં. ભરેલ ભીંડાનું શાક કરવું કે કટકીનું? ભરેલું. ઓહો, કેવું બોલ્યા? ભરેલું હો. તો સારું, હાલો હવે હું રસોઈ માંડી દઉં ને પછી મળીએ. હાલો, તો બિલાનું કટિંગ થઈ ગયું છે, તો હવે આને ધોઈ અને હળદર, મીઠું અને લીંબુ નાખી અને આપણે આથી દઈએ એટલે મસ્ત એવું છે ને આપણું બિલાનું અથાણું થઈ જાય તૈયાર. હાલો ફ્રેન્ડ, તો હળદર, મીઠું અને લીંબુ આમાં એડ કરી અને જોતા પ્રમાણમાં પાણી એડ કરીને મસ્ત એવા જો આપણે બિલાને આથી દીધા છે. તો હવે આને રાખી દઈએ. 3-4 દિવસ પછી આપણે ટેસ્ટ કરશું કે કેવું બન્યું બિલાનું અથાણું. તો અત્યારે તો જો તૈયાર છે મસ્ત એવું ખાટું ખાટું બિલાનું અથાણું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બ્રશ નથી કરવાનું, ઉઠીને સીધું ટીવી જોવા બેસી જવાનું. હે જો ટીવી ચાલુ કરીને બેસી ગઈ. હા પછી જોજે, પેલા બ્રશ કરી હાલ પછી નવરાઈ દઉં. હા 12:30 વાગ્યા. હાલો મારો દીકરો, હાલો હાલો હાલો. હાલો ફ્રેન્ડ, તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધાય બપોરા કરવાના જ. બપોરામાં છે ભરેલ ભીંડાનું શાક, દાળ ભાત, રોટલી, ગુંદાનું અથાણું, મરચાં ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈ કહું છે આજે અમારે બપોરનું મેનુ. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા. ને આજે મારા ધારાબેનને તો છે ને બપોરા અને સવારનો નાસ્તો બે ભેગું છે કા બેન? તો હાલો હવે બપોરા કરી લઈએ. અને ઘડિયાળનો કાંટો 2 વાગ્યે પહોંચ્યો છે, ટાઈમ ટુ ટાઈમ નહીં. અને બહાર તો અત્યારે જો ઝરમર ઝરમર વરસાદ આવે છે. 2 કલાક તો વિરામ લીધી હતી, વળી પાછો ચાલુ થયો. હવે જોઈએ કે બપોર પછી કેવો વરસાદ આવે. આજે મિલે પછી નાસ્તાનું દેજો હોય ને. બપોરા કરીને પછી નાસ્તો કા? હે તારા નાસ્તો કરવો તો પેલા નાસ્તો ન કરવાનો હોય કે પછી કરવાનું હોય? ઓહો હાલો, આજ તો ધારા જવાબ નહીં દે, કેમ કે એનું ફેવરેટ છે ભરેલ ભીંડાનું શાક. ભરેલા શાક ધારાને બધાય ભાવે, બીજું કંઈ નહીં કા સાહેબ? તો તમને ભરેલ ભીંડાનું શાક ભાવે કે નહીં એ પણ મને કહેજો. તો હાલો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ. હવે હાલો ને પછી આવીને મારે ઇન્ડોરાય કરવા છે હો. તો હાલો અમારે જવું છે અત્યારે મારા દેરની ઘરે. ત્યાંથી ફોન આવ્યો છે કે તમે આવો, થોડુંક કામ છે. તો હાલો જઈ આવીએ ને પછી આવીને મળીએ. હાલો તારા બેન, હાલો. એ આવજો. સારું હાલો, એ આવજો. હાલો ફ્રેન્ડ, બધા રોંઢાની ચા પીવા. મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. ગમે એટલી વાર ચા પીવે, ગમે એની ઘરે પીએ, પણ ઘરે આવીને તો ચા પીવી જ પડે કા સાહેબ? ત્યારે જ એમ થાય ચા પીધી કા? આલ્યો તારા બેન નાસ્તો. જો રોટલા તો થઈ ગયા છે ને, હવે કેટલી વાર છે જમવા બેસી જઈએ? થોડીક વાર ખમો ને ઠરવા તો દેવો. બરાબર તું ખાહો. હું જ્યારે તમને કહું કે ગરમ ગરમ રોટલી ઉતારું તમે બેસી જાવ જમવા, તો કે નહીં થોડીક વાર ઠરવા દે પછી બેસીએ. ને આજ હવે તમારે ઉતાવળ છે, ઘડીક બેહો પછી છે ને બેસીએ જમવા. હો હા તો આવતો રહીએ.
અરે એમાં હું મૂંઝાઈ ગયો. અમારે કાના ભાઈ આવ્યા છે, રિયાંશભાઈ કા. તો પછી બે જવાલો, એક આ બાજુ બેહો, એક આ બાજુ બેહો. જો હવે ઘડીક વાર છે ને બચ્ચા પલટી આવીને બેહીએ, હિંચકા ખાઈએ ને પછી બેહીએ જમવા. કાદારા તો સારું, હાલો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ અને જય શ્રી રામ. બોલો જય શ્રી રામ. બોલો જય શ્રી રામ. જય ભોલેનાથ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.